ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બહુ જલ્દી મંત્રીમંડળ અને સંગઠન અંગે નિર્ણય થઈ શકે છે। દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસ સ્થાને 5 કલાક લાંબી બેઠક ચાલી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા। ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ અને નવા સંગઠન અંગે મહત્વની ચર્ચા થઈ। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગતો? જી સોનલ, શું વિગત? જી ધરતી મહત્વનું છે કે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી કહી શકાય તેવી આ ઘટના છે કે જ્યારે ગુજરાતના 3 નેતાઓ દિલ્હી ખાતે ઉપસ્થિત હોય અને મંત્રીમંડળ અને સંગઠન અંગેની જે બેઠક છે તે પૂર્ણ થઈ છે। દિલ્હીમાં વડાપ્રધાન નિવાસ સ્થાને 5 કલાક સુધી આ બેઠક ચાલી હતી। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે આ મેરેથોન બેઠકમાં ભાગ લીધો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ આ બેઠકમાં ગુજરાતના 3 નેતાઓ અને ઉપરાંત જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભાજપના જેપી નડ્ડા, તેઓ પણ ઉપસ્થિત હતા અને ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। આ જે લાંબી બેઠક ચાલી છે 5 કલાક સુધીની, તે સંદર્ભમાં જો વાત કરીએ તો મોટે ભાગે જે વિસ્તરણ છે, મંત્રીમંડળનું વિસ્તરણ અને સાથે જ જે સંગઠન એટલે કે જગદીશ વિશ્વકર્માની જે નવી ટીમ છે તેના સંદર્ભમાં આ બેઠકમાં ચોક્કસપણે નિર્ણય લેવાયો હોઈ શકે છે તેવું અનુમાન હાલના તબક્કે લગાવી શકાય, કેમ કે આટલી લાંબી બેઠક અને તેમાં ગુજરાતના નેતાઓની ઉપસ્થિતિ। ગુજરાતના રાજકારણની જો વાત કરીએ તો 2 મુખ્ય મુદ્દાઓ જ હાલ ચર્ચામાં છે અને તે છે મંત્રીમંડળનું વિસ્તરણ અને નવી સંગઠનની, એટલે કે જગદીશ વિશ્વકર્મા જ્યારે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે છે તો તેમની ટીમ હવે તેઓ ક્યારે જાહેર કરે છે તેના પર સૌને મીટ મંડાયેલી છે અને બીજી બાજુ તેમની ટીમની સાથે મંત્રીમંડળ વિસ્તરણ પણ જોડાયેલું છે। પહેલા જે વાત હતી કે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક બાદ જે મંત્રીમંડળ વિસ્તરણ છે તે કરવામાં આવી શકે છે, તો હવે જ્યારે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થઈ ચૂકી છે ત્યારે દિલ્હી ખાતે પણ જે 5 કલાક સુધીની મેરેથોન બેઠક ચાલી છે તેમાં આ બંને મુદ્દાઓ સંદર્ભે નિર્ણય લેવાયો હોઈ શકે છે અને તેના આધારે હવે એવું અનુમાન લગાવી શકાય કે ગમે ત્યારે મંત્રીમંડળ વિસ્તરણ અને નવા સંગઠન સંદર્ભની જે જાહેરાત છે તે ગમે ત્યારે થઈ શકે છે। મોટેભાગે એક અનુમાન છે કે દિવાળી બાદ જે આ નવી જાહેરાત છે તે થઈ શકે છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।